અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચાનો મુદ્દો છે ભારતનો બાળ જન્મદર એટલે કે ફર્ટિલિટી રેટ. થોડા દિવસો પહેલા એક રિપોર્ટ આવ્યો. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે જે વસ્તી ગણતરીનું ને ડેમોગ્રાફીનું કામ સંભાળે એનો રિપોર્ટ છે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના. 2024ના આંકડાના આધારે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે ભારતમાં ફર્ટિલિટી રેટ 1.9 થઈ ગયો છે. એટલે એક સ્ત્રી સરેરાશ 1.9 બાળકને જન્મ આપે છે. આમ તો 1.9 બાળકને જન્મ એવું કહે પણ આ દેશના સમગ્ર આંકડાઓની સરેરાશ છે, એટલે આમાં પછી પોઈન્ટ પછીનો આંકડો પણ આવી શકે. હવે 1.9 બાળકને જન્મ આપે છે એના કરતા વધુ ચિંતાનો વિષય એ બન્યો છે કે જે રિપ્લેસેબલ રેટ કહેવાય 2.1 એનાથી આ દર ઓછો છે. તો પહેલા રિપ્લેસેબલ રેટ એ સમજીએ, પછી આ શું છે એ પણ સમજીએ. એક સ્ત્રી 2 બાળકને જન્મ આપે એટલે પોતાના અને પોતાના પતિનું રિપ્લેસમેન્ટ થાય એટલી નવી પેઢી એ સમાજમાં મૂકી આપે છે કે ભાઈ અમે 2 જણા પછી આ 2, એટલે એને રિપ્લેસમેન્ટ રેટ કહેવાય કે ભાઈ અમારું રિપ્લેસમેન્ટ એ બનશે. હવે આમ તો 2 જ હોવો જોઈએ, પણ 2.1 એટલા માટે છે કે દરેક જન્મતું બાળક જીવી જાય એવું નથી, કોઈ કારણોસર મૃત્યુ, એટલે થોડોક વધારે રેટ રાખવામાં આવ્યો છે અને નિષ્ણાતોએ રિપ્લેસેબલ રેટ એવું નામ આપ્યું છે. રિપ્લેસેબલ રેટ કરતા કોઈ દેશની વસ્તી વૃદ્ધિ ઘટી જાય તો એ ચિંતાનો વિષય બને, કારણ કે એનો અર્થ એમ થાય કે વસ્તી આગળ જતા વધશે નહીં, સ્થિર રહેશે ને ઘટશે. આ રિપોર્ટ આવ્યા પછી ઇલોન મસ્કે એક્સ એટલે કે પૂર્વ જે ટ્વિટર હતું એના ઉપર એની વિગત મૂકી અને ખાલી એવું લખ્યું કે ભારતમાં આવું થયું છે, એટલે આખી દુનિયામાં એની ચિંતા ફેલાઈ વળી. ઇલોન મસ્કે વિગત મૂકી છે કે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે એમાં આ સ્થિતિ છે, હવે ભવિષ્યમાં શું થશે. રિપોર્ટમાં જે આંકડો છે 1.9નો એ તો આખા દેશનો એવરેજ છે. ઉત્તર પ્રદેશ, બિહાર જેવા 6 રાજ્યો એવા છે જેમાં રિપ્લેસેબલ રેટ કરતા વધારે છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં તો 2.5 બાળકનો દર છે. ગુજરાતમાં એ દર 1.5 જ બાળક છે, એટલે કે દરેક સ્ત્રી સરેરાશ પરણિત સ્ત્રી 1.5 બાળકને જન્મ આપે છે. કેરળ અને ગોવા જેવા રાજ્યો તો 1990ના દાયકાથી રિપ્લેસેબલ રેટ કરતા નીચા છે. એમણે વસ્તી વૃદ્ધિ કે વસ્તી સ્થિરતાનું જે સ્થિતિ છે ક્યારની મેળવી લીધી છે. હવે આ રિપોર્ટને કારણે જે કેટલીક ચિંતાઓ થાય છે એમાંનો એક મુખ્ય મુદ્દો એ છે કે ભવિષ્યમાં વસ્તી ઘટી જશે અને પછી કામ કરનારા યુવાનો નહીં રહે, વૃદ્ધો વધશે એટલે પેન્શન અને આરોગ્યનો ખર્ચ પણ વધશે વગેરે વગેરે. દેશનું વર્કફોર્સ ઘટી જશે તો એની વિકાસને પણ અસર થશે. પણ એ બધા 25-50 વર્ષ પછીના પ્રશ્નો છે. એને કારણે અત્યારથી જે ચિંતાઓ થાય છે એ એટલી બધી વાજિબ નથી. કારણ એટલું કે દુનિયાના અડધો દેશો છે ને એ રિપ્લેસેબલ રેટ કરતા નીચો જન્મદર ધરાવે છે. દુનિયાના કોઈ દેશોને બહુ એવું મન નથી થતું કે આપણે બહુ મોટી વસ્તી વધારી, જ્યારે આપણે ત્યાં ઘણા લોકો સ્ટેજ ઉપરથી કહેતા હોય કે આટલા બાળકો હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, પણ એ એક પ્રકારની મૂર્ખામી છે, કારણ કે કેટલા બાળક હોવા જોઈએ એ નક્કી કરવાનો જો કોઈને પહેલો અધિકાર હોય તો સ્ત્રીને છે. કારણ કે આટલા બાળક હોવા જોઈએ એમ કહી દેવાથી એમનું કામ પતી જાય છે, પુરુષનું કામ કમાઈને આપી દેવાથી પતી જાય છે. પણ બાળકને જન્મ આપવો એની 9 મહિના પહેલાથી માંડીને બાળક જન્મે અને પછી મોટું થાય 3-4 વર્ષનો ગાળો છે સ્ત્રી માટે છે ને એક લોક પીરિયડ હોય છે. લોક પીરિયડ કેવી રીતે આપણે જાણીએ છીએ કે બાળક જન્મવાનું હોય ત્યારથી લઈને અમુક વર્ષ સુધી એની મુસાફરી ઘટી જાય, બીજા બધા શોખ પડતા મૂકી દેવા પડે, બાળક જન્મની પીડા ને એ બધું તો આપણે ખાસ ગણતા નથી, કારણ કે દરેક સ્ત્રીમાંથી પસાર થાય, પણ પીડા પણ ભોગવવી પડે. ધારો કે એને માતા બનવાનો આનંદ છે એટલે એને પીડા એવા હાલી લાગ્યો, પણ પછી બાળકને મોટું કરવાની મોટા ભાગની જવાબદારી સ્ત્રી ઉપર હોય. એવું નથી કહેતા કે પરિવારજનો એમાં મદદ નથી કરતા, જરૂર કરે છે, પણ મુખ્ય કામગીરી એની માતા ઉપર હોય. એટલે એ બાળકને મૂકીને ખાસ દૂર ન જઈ શકે, વર્કિંગ વુમન હોય તો એને કામને અસર થાય, મોટા પરિવારમાં કામ કરતી હોય તો ઘરના કામને અસર થાય. એટલે સવારે વહેલું ઉઠવું, બાળકને આખો દિવસ ખવડાવવું, નવડાવવું, ધોવડાવવું, સાજું માંદું થાય ત્યારે ધ્યાન રાખવું, અને ભણવાનું શરૂ કરે ત્યાં સુધી સતત એના ઉપર વોચ રાખવી પડે. આ જે પીરિયડ છે એક પ્રકારનો લોક પીરિયડ હોય, એ એક માતા બનનારી સ્ત્રી સમજી શકે. આપણે જે લોકો એવું કહે છે કે 5-6 બાળકો હોવા જોઈએ, તો 5-6 બાળકો વખતે પેલી માતા બનનારી સ્ત્રીની શું હાલત થાય એને તો પૂછો, એને કેટલી વાર માતા બનવું છે એનાથી પૂછો. આ જે રિપોર્ટ છે એમાં દુનિયાના ઘણા દેશોના નામ પણ છે કે ભાઈ જેનો વૃદ્ધિ દર 1 કરતા એટલે કે જ્યાં સ્ત્રીઓ છે 1 બાળક કે એનાથી ઓછાને જન્મ આવ્યો છે, કે એમાં છે જે નામ છે દક્ષિણ કોરિયાનું પણ છે, ચીન પણ છે. તો 2 થી ઓછો દર હોય એમાં નોર્વે, ફિનલેન્ડ, અમેરિકા વગેરેનો સમાવેશ થાય છે. એટલે બાળકો ઓછા થાય તો દેશનો વિકાસ અટકી જશે કે દેશને ભવિષ્યમાં નુકસાન થાય એવું અત્યારથી કેવું વહેલું થઈ પડે. વિરોધાભાસ એ પણ છે કે
એક સમયે આપણે ત્યાં સ્ત્રીઓ 6, 8, 10 અને ઘણીવાર તો 11-12 બાળકોને જન્મ આપ્યો. એટલે કોઈ મોટી ઉંમરના 60, 70 વર્ષના કે 80, 90 વર્ષના હોય તો એમ કે હું તો મારી માતાનું 8મું સંતાન છું, તો 9મું. તો બાળકોની સંખ્યા મોટી થતી હતી. એ બહુ જાણીતી વાત છે ને બહુ દૂરનો ભૂતકાળ નથી, 50-60 વર્ષ પહેલાનો જ છે. આઝાદી પછી 1950માં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર એટલે ફર્ટિલિટી રેટ છે ને એ 6 જેવો હોય. એટલે દરેક સ્ત્રી સરેરાશ 6 બાળકોને જન્મ આપતી. પછી 1950માં સરકારને સમજાણું કે આ તો દેશને ભારે પડશે. એટલે 1952માં ભારત સરકારે કુટુંબ નિયોજન યોજના શરૂ કરી. એ દુનિયાની પહેલી સરકાર સંચાલિત કુટુંબ નિયોજન યોજના હતી. કારણ કે દુનિયામાં કોઈ દેશોમાં સરકાર એવું નથી કહેતી કે બાળકો ઓછા રાખો કે વધારે રાખો. તો આ પહેલી એવી ભારત સરકારની યોજના હતી અને બહુ જાણીતું સૂત્ર છે કે હમ દો હમારે દો, એટલે કે અમે પતિ પત્ની બે ને અમારા 2 બાળકો, એનાથી વધુ નહીં. કારણ કે ત્યારે વસ્તી ભારતની બહુ વધતી હતી, એ સમસ્યા હતી. તો ઝુંબેશ ચાલી એટલે 1980માં આવતા સુધીમાં જે 6 દર હતો, દર સ્ત્રી 6 બાળકને જન્મ આપતી, એ ઘટીને 4-4.5 થઈ ગઈ. પછી તો 2000ની સાલમાં ઘટીને 3 થી નીચે આવી ગયો અને હવે જે 2024ના આંકડા મુજબ 1.9 થયો છે. એટલે એક સમયે આપણે વસ્તી ઘટાડવા માટે પ્રયાસ કર્યો, હવે આપણે વસ્તી વૃદ્ધિ દર ઘટી જાય તો એની ચિંતા કરીએ. હકીકત એ પણ છે કે આજે સ્ત્રી પુરુષો બંને કમાણી કરતા હોય. મોટા શહેરોમાં રહેવા માટે ઘણા કિસ્સામાં તો બંને કમાણી કરવું ફરજિયાત પણ છે. તો એ સંજોગોમાં એમને એક બાળક જોઈએ, ઘણીવાર એક પણ ન હોય, એવા પણ દંપતી છે. એટલે ચાઇલ્ડલેસ બાય ચોઇસ એવો શબ્દ છે કે ભાઈ અમે અમારી ઈચ્છાથી બાળકો વગર રહીએ છીએ. અમને અમારો વંશ આગળ ન વધે કે બાળકો ન થાય એની કોઈ ચિંતા નથી અને એની કોઈ જરૂર પણ નથી. તો એવા બધા દંપતીઓ આપણી વચ્ચે છે. એ સંજોગોમાં આ તો 2024ના આંકડા છે, હજી આ નવી વસ્તી ગણતરી થશે અને પછી જો કોઈ નવા આંકડા આવશે તો એમાં શક્ય છે કે 1.9થી પણ ઓછા આવે. પણ મૂળ વાત એ છે કે આંકડા ઓછા આવે એના કારણે દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે કે આ બહુ ચિંતાનો વિષય છે એવું બનાવવાની જરૂર નથી. કારણ કે દરેક બાળકનો જન્મ છે એ છેવટે તો સ્ત્રીની મુશ્કેલી ઘણીવાર વધારતું હોય છે. એવું નથી કે દરેક જન્મથી સ્ત્રીને મુશ્કેલી થાય, પણ બાળક જન્મે એમની ઈચ્છા વિરુદ્ધ અને સંખ્યા વધતી જ જાય તો એને મુશ્કેલી થાય. એટલે બાળકની સંખ્યા કેટલી હોવી જોઈએ તો પતિ પત્ની નક્કી કરે અને અમુક હદે સ્ત્રી નક્કી કરે.